હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો બધાને હાજર નારવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આપણે થઈ ગયા છે રેડી અને અત્યારે વાગી ગયા છે 8:30. આપણે તો ઉઠાય તો કેટલા વાગે? 7 વાગે 6 વાગ્યાના ઉઠી ગયા હતા. બધું કામકાજ ઘરનું થોડું ઘણું હતું એ બતાવ્યું અને હજી ઘણું ખરું કાજ બાકી છે. અને લાઇટ 2 દિવસથી બહુ જ એટલે બહુ જ પરેશાન કરે છે. કેમ કે પાણી વાળવાનું એવું કામકાજ ચાલે છે પણ હરખું પાણી પવાતું નથી તલને અને બાજરાને, કેમ કે હરખું લાઇટ જ નથી આવતું. અને હા, ઉનાળો આવ્યો એટલે વાડીઓમાં તો આપો પ્રોબ્લેમ રહેવાનો જ નહીં. જે વાડીઓમાં રહેતા હોય એમને ખબર હોય કે વાડીઓનું લાઇટ કેટલું પરેશાન કરી નાખ્યું. સારું છે અહીંયા શું કહેવાય લીમડાના ને બધા ઝાડવા છે એટલે પવન આવે, નહીં તો ઓલું શું કહેવાય ગામમાં રહેતા હોય ને લાઇટ નહીં આવે ને તો કેટલી પ્રોબ્લેમ થાય. કેટલા બધા એમ થાય ગરમી એમ કરે, હે ગરમી થાય બાપરે બાપ એવું કહેતા હોય. પણ અમને તો અહીંયા કંઈ અસર નથી થતી કેમ કે કુદરતી પવન બહુ જ સરસ આવે છે. અને અમે મોટાભાગે પંખાનો યુઝ નથી કરતા, નહીં પંખો યુઝ નથી કરતા. રાત્રે ને એમ થોડો ઘણો ચાલુ કરીએ, બાકી દિવસે તો ઝાડવાનો પવન સરસ મજાનો આવે એટલે છાંયડો ને એવું બધું હોય એટલે સારું. નહીં હે બોલો તો ખરા કાંઈક. તો હું તમને બતાવું અલ્કેશ આજે શું કામ કરી નાખ્યું. નહીં આજે કંઈક નવું કામ કરી નાખ્યું હે ને? શું કામ કરી ગયો હતા ખરા? શું કામ કરે? 5 મિનિટમાં 5-10 મિનિટમાં બધું કામ કરી દીધું. ફેસલો અણવી દીધો. નહીં હું ખાલી ઓલા પડામાં ગઈ એટલી વાર લાગી. અને ઓલું પોડું કેટલું આઘું હતું તમને બધાને ખબર છે, તમે વિડીયો જોવો છે એટલે. અહીંયા આવી તો બધું કામ ફિનિશ થઈ ગયું તું હે ને? તમને કેટલી વાર લાગે એ કામ કરતા હે ને? એ પણ કહેજો તો હું બતાવું. બહાર જાવ તો ને તો જોઈ શકો છો અહીંયા બધું થોડો ઘણો કચરો રહી ગયો છે. પણ આ બાજુ લીમડાનું ડાળ કેવું મોટું કાપી નાખ્યું, અહીંયાથી કાપી નાખ્યું છે ઉપરથી મસ્ત મજાનું. તો અહીંયા વાળા નટતા હતા, અહીંયા શું કહેવાય ઠીસી નટતા હતા એટલે કાપી નાખ્યું. તો આવું કામકાજ અલ્કેશે કરી નાખ્યું. અને બીજું બધું થોડો ઘણો કચરો ને એવું અંદર પણ પડી ગયું છે, કેમ કે અહીંયાથી ને કાપ્યું હતું ને એટલે. નહીં તો શું કરો અલ્કેશ આવડું શું કરું? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને બધાને. સિંખો બેઠા હવે નવરા થઈ ગયા. નવરા થઈ ગયા એમ ને? પાણી નથી વાળવાનું? અરે રે ફોન નું કામ પાડો. એકવાર રિપેર કરાયો હે એ રામ ડબલ વાર પડ્યો તો કઈ કામ હાલે હે. અને લાઈટ વાળાઈ ઓળવાની તડકો આવે તો આ બાજુ બેસતા હોય તો તડકો આવે તો એ બધે હરખું જ થાય. તો મન નથી લાગતું તડકો નીચે બેઠી છે એટલે. તો તમે નીચે બેસી જાવ ને. નીચે હું કામ બેસી દઉં? એટલે સાંયે બેહવું હોય નીચે બેહવું પડે. માકી શું કામ વાહ પડી? તો કાંઈ નહીં, એવું કામકાજ ચાલે છે. અને બીજું બધું પણ અમારે કામકાજ ઘણું ખરું બાકી છે તો હું કરી નાખું હવે. નહીં આળા તો થોડી ઘણી આવતી જ હોય, કેમ કે આપણે રહી આળસું માણસ એટલે. નહીં રોટલી બનાવ નાખ. અત્યારે હજી 9 વાગ્યા નથી, 8 વાગે ત્યાં ભૂખ લાગી ગઈ તમને. હા હું બનાવેલું કે સાંજે ખીચડી બનાવી હતી. અત્યારે લગી ભૂખ જ લાગે ને પછી તો તમે જ કહેતા ભૂખ નથી લાગી. કેદી કીધું મેં? સાંજે ખીચડી બનાવડાવી હતી. મેં જ બનાવડાવ્યો. તો કેને બનાવડાવી? કેમ બનાવી હતી? મેં બનાવડાવી એવું જ કહેવાનું. વ્લોગમાં છે ને મેં બનાવડાવી ને એવું જ કહેવાનું. તો ફ્રેન્ડ્સ અલ્કેશ એવું કહેતા હતા કે સાંજે ને 2 વાર ખાધું હતું ને એટલે કે મેં કીધું મને જાજે ભૂખ નથી લાગી, તમારે હારું શું બનાવ? તો કે મને જાજે નથી લાગી. મેં કીધું ખીચડી બનાવી, તો કે બનાવી નાખી. તો મેં બનાવી નાખી ખીચડી. એ પાછો કે મેં થોડી બનાવવા કીધી એવું કહો તમે. એટલે હાલો કાંઈ વાંધો નહીં, મેં બનાવી નાખી હતી ફ્રેન્ડ્સ. હાલો આવે તો કાંઈ નહીં, આવું તો હાલ્યા રાખી 2 મહિનાને. નહીં હાલે બધાને હાલતું જ હોય. હવે ખાવા બનાવ દે. ખાવા બનાવી નાખું પછી હું બનાવું કહો? હાલો તમે આજે બોલો, હું બનાવી દઉં ઈ કહો.
મેં કીધું રોટલી બનાવી દે. રોટલી નકરી રોટલી જ લૂકી ખાઈ લઈશું. શાક નથી ખાવું. શાક નથી ખાવું આજે. જોયું ને આ તાર નથી બોલતા. બસ એમ કે તે બનાવી નાખ્યું. પૂછ્યું ને તો નથી બોલતા. શાક તે જ નહીં બનાવે ત્યાં. તો લેવા જાવ ગામમાં લાઈટ પાણી નથી. પાણી લેવા જવું જોઈએ. તે લેતા આવું. હું બનાવી નાખું. રોટલી બનાવતા તમે આવી જાઓ. મારા હાટું કાંઈક લેતા આવજો ગામમાં. મારે ઓલું કરવા જવાનું હોય ખબર હે ને હજી કામ. શું કરવા જવાનું? ખાતું ખોલાવે તો શું કરવા જવાનું એ કહું. હે શું કરવા જવાનું? શું કરવા જવાનું હોય તને ખબર જ છે શું કરવા જવાનું? મને નથી ખબર એટલે તું પૂછું. હાલ પાણી કઈ ભરીને લાવે પેટી લાવે. તો ફ્રેન્ડ્સ અમારે થોડો ઘણો પ્રોબ્લેમ થઈ ગયો છે અને વાડીમાં રહીએ. આમ તો અમારે પાણીની કમી ન પડે પણ અત્યારે હું તમને બતાવું અમારું શું કહેવાય ઓલું ટોકો ખાલી થઈ ગયો. ટાંકો પાણીનો પીવાનો ખાલી થઈ ગયો છે અને કૂવો છે. કૂવાનું પાણી પીએ તો બીમાર પડાય. કેમ કે આમ તો મીઠું પાણી છે પણ કડક વધારે છે નહીં એટલે કડક પડે મને તો આપણને પેટમાં દુખે એટલે એ પાણી નથી પીતા. એટલે એલકેશના પાણી ભરવા જવું પડે છે અને કેનાલ તો બંધ થઈ ગઈ એટલે કેનાલનું પાણી તો કંઈ આવતું નથી. અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી. લાઇટ ક્યારે આવે? તો કાંઈ નહીં આવું બધું છે. અને શું કહું હવે તો જાઓ તમે પાણી ભરતા આવો. શું કરો શીખો ને મને. મસ્ત દેખાય ને એ ફોનમાં તે. આના કરતા એમાં ચોખ્ખું દેખાય. લો ઈ ક્યાં ખબર જો આમ ચોખ્ખું દેખાય. આ માખી આવ કરે છે. આવ તો એનું કંઈક કરવું જોઈએ. સારું હાલો. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 10:30 અને તમને ખબર જ છે કે કહેવાયને ભૂખ લાગી હતી એટલે આપણે બનાવી દીધું રોટલી અને મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવી દીધું છે અને છાશ છે અને બીજું કાંઈ નથી. દહીં છે આવું બધું છે કાંઈ. તો કાંઈ નહીં હાલો જમી લઈએ અને તડકો પણ થાય છે. કાંઈ પછી આરામ કરીશું કેમ કે લાઇટ તો આવતી નથી. નકર ભર બપોરે લાઇટ આવે ને તો ભર બપોરે પાછું પાણી વાળવાનું આરામ નહીં હોય. 2 દિવસથી છે. 2 દિવસ હવે તો છેલ્લું પાણી આવે છે. લાસ્ટ પાણી બહુ પાણી વાળ્યું. બહુ તડકાનું બહુ પાણી વાળે કે કાળા થઈ ગયા. તું ગોરી થઈ ગઈ. હું આરામ કરીને રૂપાળી થઈ ગઈ. આમાં રૂપાળી નથી લાગતી. એવું તો વાંધો નહીં જેવી લાગુ એવું ઠીક. બ્લેક લાગે આમ. હાલ ખાઈ લેશો મને. તો હાલો જમવા. કાંઈ નહીં અમારે તો આ બધું હાલે રાખે. શું કરું? આરતી ઉતાર તારી મારી ઉતારવાની હોય તો કેની ઉતારવાની હોય? તમારી પતિદેવની ઉતારવાની તો ઉતારી કોઈ દી તો પછી બાયડી દેવની કોઈ ઉતારે પતિદેવની ધોય તે પણ ઉતારી એમ કહું. હાલો તો કોઈ દી ન ઉતારી તો આજે ઉતારી દઉં. તો ઉતારી ઈ કે તો પછી એટલે જ કહું કોઈ દી ની ઉતારી તો આજે ઉતારી દઉં. હાલો હવે ખાઈ લઈએ જમી લઈએ અને હાલો આમાં મારે નથી ખાવાનું ગેસને ખાવાનું છે. ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે અને સુરત દાદા પણ આ બાજુ થોડા કામ નમી ગયા છે. લગભગ આથમવા તરફ જઈ રહ્યા છે અને આપણે આવી ગયા છે તલમાં કેમ કે એલકેશને પાણી પાવા આવ્યા હતા અને અહીંયા શેઠ નવી બાઇક લઈને આવી ગયા છે. અત્યારે લગભગ કાલે કે એવું કંઈક લીધી છે એલકેશ વાત કરતા હતા મને. તો મસ્ત મજાની નવી ગાડી છે હોન્ડાની સરસ મજાની લઈને આવી ગયા છે અને શું કહો હવે કાંઈ નથી કહેતી. અને આવ્યા છે અમને પેંડા ખવડાવવા માટે. તો પેંડા મને મળી પણ ગયા છે તો હું ખાઈ લઉં. સરસ મજાની તો કેને લીધી છે મને ખબર નથી. શેઠે લીધી છે કેને લીધી છે મને ખબર નથી પણ લગભગ શેઠ લઈને
આવ્યા છીએ